ગ્રહોમાં ગુરુને જ્ઞાન, ધર્મ, ભાગ્ય અને શુભ ફળના કારક માનવામાં આવે છે. જ્યારે ગુરુ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર માત્ર વ્યક્તિના જીવન પર જ નહીં પરંતુ સમગ્ર સમાજ પર પણ જોવા મળે છે. તો આવું જાણીએ ગુરુના આ મહત્વપૂર્ણ રાશિ પરિવર્તનથી મકર, કુંભ અને મીન રાશિના જાતકોના જીવનમાં શું ફેરફારો આવી રહ્યા છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દોરંગમન જ્યોતિકાન જ્યોતિરેકંતન મે મનઃ શિવસંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ જે 3 રાશિ જે બાકી હતી એ રાશિનું રાશિ ભવિષ્ય કહીશ. મકર, કુંભ અને મીન. કેમ કે દેવગુરુ બૃહસ્પતિએ રાશિ પરિવર્તન કરી છે અને દેવગુરુ બૃહસ્પતિએ જ્યારે રાશિ પરિવર્તન કરી છે ત્યારે દેશ દુનિયામાં ઉથલ પાથલ કરેલી છે. તકલીફો જે કંઈ હોય એમનું સમાધાન પણ થયું છે. જે પ્રોબ્લેમ ચાલી હતી એમાં જે ઘણી બધી વસ્તુ એવી છે કે ઘણા બધા રોગ એવા છે કે જેની દવા નથી, પણ દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી, ઊંચાના થવાથી દવાનું પણ સંશોધન થશે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ અત્યારે હાલ જે અત્યાર સુધી હતા મિથુનમાં, પણ હવે દેવગુરુ બૃહસ્પતિ આવ્યા છે કર્ક રાશિમાં. હવે કર્ક રાશિમાં આવ્યા છે એટલે 12 વર્ષ પછી કર્ક રાશિમાં આવવાથી જે અત્યાર સુધી જે તકલીફ હતી એમાંથી ઘણા બધા રસ્તાઓ ખુલવાના છે. દેવગુરુ બૃહસ્પતિ શાંતિ અને સમૃદ્ધિના સંકેત છે. જે અત્યારે હાલ આ 2 તારીખે દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરી છે અને આખા વર્ષ સુધી એવું કહેવાય છે કર્ક રાશિમાં રહેવાના છે. પણ અમુક 31 ઓક્ટોબર પછી પાછા એ રાશિ પરિવર્તન કરશે. ઊંચના છે, અત્યારે હાલ ઊંચના છે. પણ દેવગુરુ બૃહસ્પતિ એવું કહેવાય છે કે આ 2 તારીખથી માંડીને 31 ઓક્ટોબર સુધી એક જ રાશિમાં એટલે કર્કનમાં અને ઊંચના છે. હવે જ્યારે ઊંચના છે ત્યારે એની અસર 12 રાશિઓ ઉપર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો તમે પણ આજનું તમારું રાશિ ભવિષ્ય જો જાણવા માગતા હોય તો લખી લેજો. કેમ કે આ સમય અત્યારથી માંડી અને છેક ઓક્ટોબર મહિના સુધી તમને દેવગુરુ બૃહસ્પતિ આ પ્રમાણે તમને ફળ આપવાના છે. તો આગળની રાશિઓનું રાશિ ભવિષ્ય તો આપણે આગળ કહી ચૂક્યા છીએ, પણ હવે આજે હું મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિવાળા વ્યક્તિઓ માટે જ સ્પેશિયલ આજનો કાર્યક્રમ છે. હવે મકર રાશિ એટલે રાશિ ચક્રની 10મી રાશિ જેનું નામ છે મકર. મકરના 2 અક્ષર ખ અને જ અક્ષર. મકર રાશિવાળા વ્યક્તિ માટે બહુ મહત્ત્વના કાર્ય પૂર્ણ થવાના છે. કયા? જે લોકો મકર રાશિવાળા એવું કહેતા કે ભાઈ અમને લગ્ન મારું થતા નથી, જેની લગ્નની વાત છેલ્લા સુધી આવે છે ને આગળ વાત વધતી નથી, સગાઈ થાય છે ને છૂટા થઈ જાય છે, એવા બધા વ્યક્તિઓ જે મકર રાશિના હતા એ લોકો માટે સારા સંકેત છે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિ આ રાશિ પરિવર્તન થવાથી તમારા જીવનમાં જીવન સાથીની પ્રાપ્તિ કરાવશે. કેમ કે 7મે ગુરુ છે. દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઊંચમાં થવાથી મકર રાશિવાળા વ્યક્તિ માટે 7મે થાય. 7મે એટલે પત્ની સ્થાનનું સુખ પ્રાપ્ત થાય. તો જે લોકોના લગ્ન નથી થયા તે લોકો માટે આ દેવગુરુ બૃહસ્પતિ વરદાન આપે છે. એ લોકોને જીવનસાથી મળી જવાના છે. તમારા એ પ્રશ્ન જે જીવનસાથીનો એનો રસ્તો નીકળે છે. એટલે હવે તમે જે જૂની ચર્ચાઓ હતી જે બધી ચર્ચાઓ તમે ચાલુ કરો અને મકર રાશિવાળા વ્યક્તિઓ થોડુંક આંખ ખોલી અને ચારે બાજુ થોડુંક દ્રષ્ટિ કરો, ક્યાંક વાત કરવાની ચર્ચા કરો. કેમ કે અહીંયા દેવગુરુ બૃહસ્પતિ તમને સારું પરિણામ આપે છે. રહી વાત કે જો લોકોના ઘરની અંદર વિવાદ ચાલુ હતા, પતિ પત્નીના લઈને મતભેદ હતા, છૂટાછેડા સુધી આવી ગયા હતા, તો તેવા બધા લોકો માટે પણ આ આવનાર સમય દેવગુરુ બૃહસ્પતિ સારો પરિણામ આપશે. જેથી વિવાદનો અંત આવશે, કોર્ટ કચેરી સુધી પહોંચ્યા હોય તો સમાધાન થઈ શકે અને પતિ પત્ની વચ્ચે અનબનાવ ચાલુ હોય. પણ અહીંયા દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તનથી પતિ પત્નીમાં પણ જે મકર રાશિના વ્યક્તિ છે એ લોકોના જીવનસાથીને લઈને સમાધાન ચોક્કસ તમને જોવા મળશે અને પ્રેમમાં વૃદ્ધિ આવશે.
એનાથી આગળ વાત કરીએ તો મકર રાશિવાળા વ્યક્તિઓને સમાજમાં માન પ્રતિષ્ઠા ઇજ્જત પણ મળશે, તમારા હાથેથી ધાર્મિક કાર્ય થશે, તમારી આવકમાં વધારો જોવા મળશે, તમારું આરોગ્યનું તમારે ખાલી થોડું ધ્યાન રાખવાની જરૂર છે, ખોટા ખર્ચા તમારે નહીં કરવાના, ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખજો અને ભાઈ બહેનોનો વિવાદનો પણ અંત આવશે, સંતાનોનું સુખ તમને સારું મળશે. મકર રાશિવાળા વ્યક્તિએ કરવાનું છે શું? તો કે મકર રાશિના વ્યક્તિઓએ ખાસ કરીને અહીંયા બુધવારના દિવસે અથવા ગુરુવારના દિવસે પક્ષીને મગ ખવડાવજો. આ વસ્તુ તમે કરજો 31 ઓક્ટોબર સુધી, રોજે રોજ પક્ષીને ખવડાવજો તમારી શક્તિ પ્રમાણે. એ કરવાથી તમારા સમય સારો આવશે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિના અક્ષર છે ગ સ સ. કુંભ રાશિ માટે એવું કહેવાય છે કે તમારા કુંડલીથી તમારી રાશિથી દેવગુરુ બૃહસ્પતિ છઠ્ઠે છે. છઠ્ઠે હોય એટલે શું થાય? તો છઠ્ઠે એટલે એવું કહેવાય છે કે શેર બજારથી તમારે દૂર રહેવાનું છે, શેર બજારમાં તમારે ન પડવું. બીજી વાત, ખાસ કરીને પ્રેમ પ્રકરણથી બચતા રહેવું. ત્રીજા નંબરની વાત, નુકસાનીથી તમારે સાવધાની રાખવી, કોઈની ઉપર વધારે વિશ્વાસ ન મૂકવો જેના કારણે તમારા ધંધામાં નુકસાની આવે. ચોથી વાત, પેટ પગ અને લીવરની સમસ્યાઓથી સાવધાન રહેવું. આગળની વાત કરું, મિત્રો હોય તો મિત્રો ઉપર વધારે પડતો વિશ્વાસ ન કરવો. જો કોઈ તમારા દુશ્મનો હોય તો દુશ્મનોને અત્યારે હાલ અનદેખી ન કરવી, મતલબ એની પર વધારે વિશ્વાસ ન કરતા, કેમ કે દુશ્મન પણ તમને ઘા કરી જાય. સારી વસ્તુ એ છે કે તમને વિદેશ જવાના રસ્તા ખુલે છે. જો તમે બહાર જવાની અપેક્ષા રાખતા હોય અથવા વિદેશ ફરવાની અપેક્ષા રાખતા હોય અથવા વિઝાને લઈને સમસ્યા હોય તો એ બધી સમસ્યાઓનું સમાધાન ચોક્કસ આવવાનું છે. રહી વાત માંગલિક કાર્ય, તો માંગલિક કાર્ય જે છે એ પણ તમારા ઘરમાં આવવાનું છે. મકાન જમીન મકાનને લઈને જો તમે વિચાર કરી રહ્યા હોય તો એ પણ તમારા પ્રશ્નોનું સોર્ટ આઉટ થશે. જમીન મકાન તમે ખરીદવા માગતા હોય તો મકાનને લઈને પણ યોગ તમારા સારા બનશે. જે લોકો નોકરી કરતા હોય એ લોકોએ શું ધ્યાન રાખવાનું? કેમ કે અહીંયા એવું કહેવાય છે કે કુંભ રાશિના વ્યક્તિઓને અહંકાર વધારે આવશે. તમે નોકરી કરતા હોય તો નોકરીમાં તમારા અહંકારના કારણે તમારે તમારા ઉપરના અધિકારી સાથે વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખજો, નહીં તો તમારી નોકરી ગુમાવવાનો ટાઈમ આવશે. એટલે અહીંયા શાંત રહેવું, થોડીક સહનશક્તિ રાખવી અને વિવાદમાં ન પડવું, નહીં તો એવું કહેવાય છે કે જાતે પોતાના પગ ઉપર કોવાડો મારવા જેવું થાય. એની સાથે વાત કરીએ તો એવું કહેવાય છે કે જો તમે વ્યવસાય કરતા હોય તો વ્યવસાય કરનાર વ્યક્તિઓ પણ પોતાના જે વેપારી હોય એની સાથે વિવાદ ન કરવો. આ વાતનું ધ્યાન રાખવાનું. શું ઉપાય કરવાનો છે? ગુરુવારના દિવસે તમારે જે ચણાના લોટથી જે લાડવા બનતા હોય જેને મગદર કહેવાય, મગદર લેવાના છે ગુરુવારના દિવસે અને 3 લાડવા લેવાના, માથા ઉપરથી 3 વખત ઉતાર કરીને પીપળના વૃક્ષ નીચે જઈને મૂકવાનું, કીડીઓ ખાય તે રીતે. આ રીતે તમારે કરવાનું છે. દર ગુરુવારના દિવસે 3 લાડુ મોદક ફેરવી અને પીપળના વૃક્ષ નીચે મૂકજો, તમારું સારું થશે. વાત કરીએ મીન રાશિ. રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન, જેના અક્ષર દ ચ જ થ. મીન રાશિ માટે એવું કહેવાય છે કે તમારી રાશિથી 5મે ગુરુ છે. 5મે ગુરુ હોય તો સંતાન સુખ સારું મળે. જે લોકોના લગ્ન પછી સંતાન નથી થયા તો એ લોકોને સંતાનની અપેક્ષા હોય તો સંતાન સુખ મળે. જેના સંતાન હોય એને સંતાન સાથે પ્રેમમાં વૃદ્ધિ થશે. તમારા સંતાનોની પ્રગતિ જોઈને તમને આનંદ થશે. સાથે સાથે એવું કહેવાય છે કે તમારો પ્રભાવ વધશે, તમારું માન સન્માન તમારું વધશે. જે મીન રાશિના જે બાળકો હોય જે અભ્યાસ માટે મહેનત કરી રહ્યા હોય તો એમની મહેનત રંગ લાવશે. એવું કહેવાય છે કે 31 ઓક્ટોબર સુધી અહીંયા તમે મહેનત કરશો, એ મહેનત તમારી રંગ લાવશે. એટલે થોડું અભ્યાસમાં ધ્યાન આપજો, સમય સારો છે. એવું કહેવાય છે કે મીન રાશિ માટે સારો સમય થોડો તમને અત્યારે હાલ જોવા મળશે. આ સમય તમારો સારો રહેશે. ગર્ભવતી મહિલા હોય એને પણ એવું કહેવાય છે કે બાળકનું સ્વાસ્થ્ય સારું જ રહેશે, પરંતુ છતાંય એવું કહેવાય છે કે એવા કોઈ પદાર્થો ગ્રહણ ન કરતા કે જેના કારણથી ગર્ભમાં થોડી તકલીફ ઊભી થાય. પણ બને ત્યાં સુધી થોડું ગર્ભનું ધ્યાન રાખવું. બાળકોને વિદ્યા અભ્યાસમાં પણ લાભ થવાનો છે. એકંદરે મીન રાશિ માટે જોવા જાય તો 5મ સ્થાન એટલે એવું કહેવાય છે કે શેર બજારમાં પણ એકંદરે ક્યાંક લાભ થાય, ભણતા વિદ્યાર્થીઓને પણ લાભ થાય, સંતાનોને પણ લાભ થાય. મતલબ એકંદરે જોવા જાય તો અહીંયા મીન રાશિ માટે આવકમાં પણ વધારો જોવા મળે, નોકરી વ્યવસાયમાં કોઈ જાતની તકલીફ છે નહીં.
તો તમારે ખાલી ધ્યાન કઈ વસ્તુનું રાખવાનું છે, તો મીન રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરીને નવું વાહન ખરીદતા હોય તો નવું વાહન ખરીદતા થોડીક સાવધાની રાખજો કે જેમાં કોઈ જાતનો ફ્રોડ ના થાય. જમીન મકાન પ્રોપર્ટી ખરીદતા હોય તો તમારી સાથે કોઈ દગો ના થઈ જાય અથવા કોઈ વધારાની રકમ તમારાથી કોઈ લઈ ના જાય, એ બાબતનું તમારે ધ્યાન રાખવું પડશે. હવે રહી વાત ઉપાય શું કરવાનો છે મીન રાશિના જાતકોએ, ખાસ કરીને કદલી ફલમ એટલે કે કેળા જે કેળા હોય છે એ કેળાનું તમે ગરીબોને કેળાનું દાન કરી શકો, અથવા જે કેળાનું વૃક્ષ હોય એની અંદર તમારે ગાયના ઘીનો દીવો કરવાનો ગુરુવારના દિવસે. ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરવો અને ગુરુવારના દિવસે કેળાના વૃક્ષમાં દીવો કરવો. જે સત્યનારાયણની કથામાં જે કેળાના પાન આપણે વાપરીએ છીએ તેવું ઘરની અંદર કુંડામાં તમે વાવી શકો અને ત્યાં ગુરુવારના દિવસે દીવો કરશો, જેનાથી દેવગુરુ બૃહસ્પતિ તમને શુભ પરિણામ આપશે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે મકર, કુંભ અને મીન 12 રાશિઓનું જે આગળની રાશિઓનું ભવિષ્ય પહેલાં મેં કહ્યું હતું ને આજે મકર, કુંભ અને મીનનું રાશિ ભવિષ્ય કહ્યું છે. દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવાથી 12 રાશિઓ પર એની આવી રીતે પ્રભાવ પડવાનો છે. અને જ્યારે કોઈ ગ્રહ મહત્ત્વના ગ્રહ હશે અને જ્યારે રાશિ પરિવર્તન કરશે અને એનું સચોટ પ્રિડિક્શન, સચોટ એનું ફલકથન હું પ્રફુલ્લ પંડ્યા તમને ટીવીના માધ્યમથી હંમેશા કહેતો રહીશ. ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જેમાં તમને જ્યોતિષનું જ્ઞાન મળે છે, જ્યાં વાસ્તુનું જ્ઞાન મળે છે, જ્યાં શાસ્ત્રનું જ્ઞાન મળે છે, અને જ્યારે આવનાર કોઈ પણ તહેવાર હોય તો તહેવારોને લઈને પણ સચોટ અમે જાણકારી આપતા રહેતા હોઈએ છીએ. તમારા મનમાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન ઉદ્ભવી થાય તો ચોક્કસ તમે અમને જાણ કરજો અને તમારા પ્રશ્ન પ્રમાણે શ્રેષ્ઠ ઉપાય, સુંદર ઉપાય ટીવીના માધ્યમથી અમે કહેતા રહીશું. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.